જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર વનપાલ ભરતીને ધ્યાનમાં રાખીને એક ફરી વખત મહત્વની અપડેટ જોવાની છે। જે આ મિત્રો વાત કરીએ તો વનપાલ ભરતીની અંદર જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે, નવા આરઆર છે, તેમાં ઘણા સુધારા જોવા મળ્યા છે। તો કયો સુધારો થયો છે? તદુપરાંત વય મર્યાદાની અંદર પણ વધારો કરવામાં આવેલો છે। જે હા મિત્રો, છેલ્લા લગભગ 10 કે 12 વર્ષ પહેલાં જે ભરતી થઈ હતી ત્યાર પછી હવે એક ભરતી થવા જઈ રહી છે વનપાલની। તો તેમાં નવા આરઆર સુધર્યા છે અને વય મર્યાદામાં પણ વધારો થયો છે। જો તમે પણ પૂરી માહિતી જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। વાત કરીએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો જે અભ્યાસક્રમ છે તેમને પણ બદલવામાં આવશે, તે પણ બદલાયો છે। વનપાલના આરઆર સુધર્યા, ગ્રેજ્યુએટની જ ભરતી થશે, વય મર્યાદામાં 2 વર્ષનો વધારો। જે આ મિત્રો વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે મંગળવારે એક નોટિફિકેશન મારફતે વનપાલ ભરતીની જે છે તેમના માટે રિક્રુટમેન્ટ રૂલ્સ મતલબ કે જે આરઆર છે તેમાં સુધારો કર્યો છે। કયો સુધારો કર્યો છે? તો કે નવા ફેરફારથી હવે આ જગ્યાઓ માટે જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે તે 12 પાસ નહીં ચાલે। જે આ મિત્રો જ્યારે પહેલાં વનપાલની ભરતી થતી ત્યારે લઘુત્તમ લાયકાત છે તે 12 પાસ રાખવામાં આવતું। 12 પાસ કરેલા ઉમેદવાર મિત્રો ફોર્મ ભરી શકતા, ભરતીની અંદર ભાગ લઈ શકતા। પરંતુ હવે નવા આરઆર પ્રમાણે ગ્રેજ્યુએટ કે તેને સમકક્ષ લાયકાતની નવી જોગવાઈ કરવામાં આવશે। એટલું જ નહીં, આ જગ્યા માટે લઘુત્તમ વય મર્યાદામાં પણ 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો। જ્યાં મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો જે વય મર્યાદા હતી તેમના કરતાં 2 વર્ષનો વધારો પણ કરવામાં આવેલો છે। ગુજરાતમાં છેલ્લા લગભગ 12 વર્ષથી વનપાલની ભરતી જ નથી થઈ। જે આ મિત્રો આગળ વાત કરીએ એમ છેલ્લા 12 વર્ષથી વનપાલની એક પણ ભરતી થઈ જ નથી। લાંબા સમયથી તેના રિક્રુટમેન્ટ રૂલ્સમાં પણ સુધારો કરવાની માંગણી થઈ રહી હતી। જે અનુસંધાને શૈક્ષણિક લાયકાતમાં વધારાની સાથે વય મર્યાદા છે તે 30 વર્ષથી વધારીને 35 વર્ષ કરવામાં આવેલી છે। જગ્યા માટે ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોને વ્યાપક સ્તરે તક પણ ઉપલબ્ધ થશે। વન અને પર્યાવરણ વિભાગના કહેવા મુજબ આગામી સમયની અંદર ટૂંક જ સમયમાં 140થી વધુ જગ્યાઓ માટે ભરતી પણ જાહેર કરવામાં આવશે। જ્યાં મિત્રો વનપાલની વાત કરીએ તો વનપાલની અંદર લગભગ 140 જગ્યાઓ જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવશે। જેમાં નવા રિક્રુટમેન્ટ રૂલ્સની સાથે વનપાલની જે કેડરમાં બઢતી મળે છે તે ફોરેસ્ટની જગ્યાઓ ભરવા માટે પણ બઢતીનો રેશિયો સુધારવામાં આવ્યો છે। રેશિયો કંઈક આ રીતનો હતો કે પહેલાં જ્યારે 12 વર્ષ પહેલાં ભરતી થઈ હતી ત્યારે 1:2નો રેશિયો હતો। એક ઉમેદવારની ભરતી થતી અને 2 ઉમેદવારને બઢતી મળતી હતી, પરંતુ તે સુધારીને 1:4નો કરાયો છે। એટલે કે સીધી ભરતીના વનપાલ સાથે 4 ફોરેસ્ટરની જગ્યામાં બઢતીથી ભરવામાં આવશે। આથી સરકારમાં પહેલાંથી જ કાર્યરત અનુભવીને વધુ તક ઉપલબ્ધ થશે। જે આ મિત્રો આવી રીતે વનપાલ ભરતીને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વની પોસ્ટ હમણાં લગભગ 2 દિવસથી વાયરલ થઈ રહેલી છે। તો હવે આ પોસ્ટની વાત કરીએ તો નવા આરઆર સુધર્યા, લગભગ જ્યારે વનપાલ ભરતીને ધ્યાનમાં રાખીને આરઆરનું નોટિફિકેશન છે તે લગભગ 1 કે 1.5-2 મહિના પહેલાં આવી ગયેલું હતું અને ત્યારની જ આ પોસ્ટ છે। પરંતુ અત્યારે 2 દિવસથી વાયરલ થઈ રહેલી છે એટલે તમારા જાણ ખાતરા વિડીયો બનાવીને જણાવવામાં આવે કે આ નવા આરઆર સુધર્યા, ગ્રેજ્યુએટની ભરતી 2 વર્ષની વય મર્યાદામાં વધારો થયો, જે રેશિયો છે તેમાં પણ વધારો થયો, તેમાં સુધારો થયો। આ બધી માહિતી લગભગ આજથી 2 મહિના પહેલાં આવી ગયેલી છે। અત્યારે માત્ર આ પોસ્ટ વાયરલ થયેલી છે જેમની અંદર આપણે વિડીયોની અંદર વિગતવાર વાત કરી। જે આ મિત્રો આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।